लक्ष्मण ने तुम्हें मनाया, राम ने तुम्हें मनाया, लक्ष्मण ने तुझे मनाया, सीता ने तुझे मनाया, लंकापुरी जला के सीता ने तुझे जलाया, लंकापुरी जला के बजरंगी कैसे मनाओ, सिंदूर लगा लगा के बजरंगी कैसे मनाओ, सिंदूर लगा लगा के। બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, આખો પહાડ લઈ આવ્યા હતા. આપણી કાલની ઝાંખી હતી આ. કાલે મારે અહીંયા સુધી પહોંચવાનું પણ હું પહોંચી ન શક્યો અને સંતો પધાર્યા હતા અને પછી મારે અહીં સુધી હું 15 મિનિટ કથા વધારું એ યોગ્ય ન કહેવાય. 12:30 થયા એટલે મેં એક સેકન્ડે એક જ જય બોલાવીને કથા વિરામ કરી નાખી. સમયનું એટલું બધું હું પાલન કરું છું. એક જ સેકન્ડમાં મેં બીજી જયોય ન બોલાવી. સીધા મહાત્માજી દેવપ્રસાદ બાપુ પધાર્યા હતા, બાપુશ્રી, એટલે સીધો એને દોર સોંપી દીધો. આનો મતલબ એ થાય કે સમયને તમે સાચવો, સમય તમને સાચવી લેશે. આપણું જે થાય પણ આપણે સમયને સાચવો હોય તો એક દિવસ સમય પણ આપણે સાચવશે. એટલે હનુમાનજીએ આખો પહાડ લઈ આવ્યા. જય શ્રી રામ કહીને હનુમાનજી લઈ આવ્યા છે. આ શિવજીનું ચરિત્ર બતાવે કે મોટા માણસે પણ ક્યાંક ને ક્યાંક સેવક થવું પડે તો થઈ જવાય. આપણે બધા દ્વારિકાની ભૂમિમાં છે. આ દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં જ્યારે યજ્ઞ થયો, રાજસુ યજ્ઞ, એ રાજસુ યજ્ઞમાં ખાલી ઈન લગાવીને આમ ઊભા નહોતા. દ્વારકાધીશે જે સંતો આવ્યા એના પગ પણ ધોયા, એને જમાડવાના પાથરણા પણ પાથરા, એને થાળી પણ પાથરી, એને જમવાની વ્યવસ્થા પણ કરી અને છેલ્લે એ લોકોની પાતર પણ ઉપાડી. સેવક થઈને રહ્યા છે. કોઈના પ્રસંગમાં જાય તો સેવક બનીને રહેવું પડે. એ દ્વારિકાધીશ અને હનુમાનજી શીખવાડે છે. लहर लहर लहराई रे झंडा बजरंग बली का, लहर लहराई रे झंडा बजरंग बली का, बजरंग बली का हनुमान जते 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 का, लहर लहराई रे झंडा बजरंग बली 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 का। उस झंडा में क्या क्या गुण है, झंडा में क्या क्या गुण है, इस झंडा में क्या क्या गुण है, झंडा में क्या क्या गुण है। सीता की खोज कराई रे झंडा बजरंग बली का, सीता की खोज कराई रे झंडा बजरंग बली का, लहर लहर लहराई रे झंडा बजरंग बली का, लहर लहर लहराई रे झंडा बजरंग बली, झंडा बजरंग बली, झंडा बजरंग बली, झंडा बजरंग बली, झंडा बजरंग बली। હનુમાનજી આ ચારે ચાર ઔષધિઓ સાથેના 2 વખત પર્વતો લઈ આવ્યા છે. ઔષધિ પ્રસ્થ અને દ્રોણાચલ. હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. હનુમાનજી છેલ્લે વાલ્મીકી રામાયણમાં અયોધ્યા છેલ્લે ઉત્તરકાંડમાં રામજી ભેટીને કહે કે હું તારો ભગવાન મને એવો મોકો આપે કે હું તારો ઉપકાર ચૂકવી શકું. તારો ઉપકાર સૌથી વધારે છે. હનુમાનજીએ રડતા રડતા કહ્યું કે પ્રભુ એવો એક પણ મોકો ન આવે, હું પ્રાર્થના કરું છું, તમારે મારો ઉપકાર ચૂકવવો પડે. એનો મતલબ છે તમારા ઉપર એક પણ કષ્ટ ન આવે. કષ્ટ આવે તો તમારે ચૂકવવું પડે ને. ભગવાનને કહે કે ભગવાન આપને ઉપકાર ચૂકવવાનો ન હોય, આપે મારી ઉપર ઉપકાર કર્યો છે, મને સેવા માટે જે અવતાર થયો એને હનુમંત અવતાર કહેવાય. દેહ દૃષ્ટ્યા દાસોસ્મી જીવ દૃષ્ટ્યા ત્વદંશક આત્મદૃષ્ટ્યા ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતા મતિ. હનુમાનજીએ રામજીએ પૂછ્યું હનુમાનજીને તારીને મારી વચ્ચેનો સંબંધ શું છે? હનુમાનજી કહે દેહ દૃષ્ટ્યા દાસોસ્મી. દેહની દ્રષ્ટિએ શરીરથી જોઈએ તો શરીરથી હું તમારો દાસ છું અને તમે મારા સ્વામી છો. દેહ દૃષ્ટ્યા દાસોસ્મી.
જીવ દૃષ્ટ્યા ત્વદ અંશક. જીવની દ્રષ્ટિએ જોઈએ તો તમે અંશી છો, અમે તમારા અંશ છીએ. શરીરથી જોઈએ તો હું દાસ ને તમે સ્વામી. જીવની દ્રષ્ટિ જોઈએ તો તમે અંશી છો, અમે તમારા બધા અંશ છીએ. અને આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ, આત્મદ્રષ્ટિએ જોઈએ તો તમે ને હું એક છે. શરીરની દ્રષ્ટિએ, જીવની દ્રષ્ટિએ, આત્મદ્રષ્ટિએ ત્રણેય વાતો કીધી. ઇતિ મે નિશ્ચિતામતી. હનુમાનજી એટલા બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. એવા હનુમાનજી પણ શિવનો અવતાર હતા. સૂત પૌરાણિક કહે છે કે ભગવાને જ્યારે જ્યારે એવો વિચાર કર્યો છે કે મારે કંઈક ને કંઈક આપવું છે, ત્યારે ભગવાને અવતારો લીધા છે. મહાકાલ કલ્પમાં ભગવાનના 10 અવતાર થયા, જેને દશા અવતાર કહેવામાં આવે છે. સત્પુરુષોને મોક્ષ આપવા માટે મહાકાલનો અવતાર, મહાકાલ કલ્પમાં મહાકાલ રીતે ભગવાન શિવ પ્રગટા. તારાદેવી, બધાને સુખ આપવા માટે તારાદેવી, તારા એક નામની શક્તિ છે. એ તારા શક્તિને શક્તિ પ્રદાન કરવા માટે, તારા સાથે શક્તિ શિવ વિના હોય જ ન શકે. એવું એક પણ સ્થાન નથી જ્યાં શક્તિ હોય ત્યાં શિવ ન હોય. જેટલી પણ શક્તિપીઠ છે એમાં જાઓ, એ શક્તિપીઠમાં શિવલિંગ હશે જ. એ તારા નામની શક્તિ સાથે ભગવાન તાર નામના રૂપમાં ભગવાને અવતાર લીધો. બાલ ભુવનેશ્વરી નામની શક્તિને, બાલ ભુવનેશ્વરની શક્તિ સાથે બાળકોને સુખ આપવા માટે ભગવાને બાલ ભુવનેશ્વર અવતાર લીધો. ષોડશી શ્રી વિદ્યા જેને કહેવામાં આવે, એ ષોડશી શ્રી વિદ્યાના પુરુષ તરીકે, પ્રકૃતિ અને પુરુષ બંને સાથે હોય, ષોડશી શ્રી વિદ્યાના શક્તિને ષોડશી શ્રી વિદ્યા તરીકે ભગવાને અવતાર લીધો. ભૈરવી સાથે ભગવાને ભૈરવ અવતાર લીધો. છિન્ન મસ્તકા દેવી સાથે છિન્ન મસ્તક દેવ તરીકે ભક્તિની વૃદ્ધિ માટે અવતાર લીધો. ધૂમ્રવાન તરીકે ભગવાને ધૂમા દેવી, ઉપાસના માટે શ્રેષ્ઠ ધૂમા દેવી, એની સાથે ધૂમવાનનો અવતાર લીધો. બગલામુખી દેવી છે તો બગલામુખ ભગવાને અવતાર લીધો. એમની સાથે માતંગી નામની દેવી છે, અભિલાષાની પૂર્તિ કરવા માટે માતંગ નામનો ભગવાનનો અવતાર લીધો. કમલા નામની દેવી સાથે ભગવાને કમલ નામનો અવતાર નિર્વિકારી સેવા માટે લીધો. અને ઇન્દ્ર આદિ દૈત્યોનો ત્રાસ ઇન્દ્ર આદિ દેવતા ઉપર બહુ વધી ગયો. ઇન્દ્ર આદિ દેવતાઓ ત્રસ્ત ગયા, દાનવો બધામાં. છેલ્લે પોતાનું અમરાવતી છોડી, પોતાનું ઇન્દ્રાસન છોડીને એ પોતે પોતાના પિતાજી કશ્યપ પાસે આવી ગયા. અને હંમેશા આ કશ્યપ છે, કશ્યપના સંતાનો છે, દેવતાઓ ને દાનવો બધા. કશ્યપની દિતિ નામની પત્નીથી બધા દૈત્યો થયા. અદિતિ નામની પત્નીથી બધા આદિત્યો, બધા દેવતાઓ થયા. દનુ નામની પત્નીથી બધા દાનવો થયા. યાતુધામના નામની પત્નીથી બધા રાક્ષસો થયા. કોઈ કહે કે રાક્ષસોમાં, દાનવોમાં, દૈત્યોમાં ફરક શું કહેવાનું, કે બધાની માં અલગ અલગ છે. દનુના દીકરાઓ દાનવો થયા, યાતુધાનના દીકરાઓ રાક્ષસો થયા, દીતિના દીકરો બધા દૈત્યો થયા, અને અદિતિના બધા દેવતાઓ થયા. અને પિતાજી પાસે જ બધા આવે. પિતાજી પાસે કંટાળી ગયા ને પિતાજીને કહ્યું કે અમારી ઉપર કંઈક ઉપકાર કરો. ત્યારે એ કશ્યપજીએ કહ્યું કે મહાદેવને મારે રીઝવવા પડશે. અને આ મહાદેવજીને રીઝવવા માટે કાશીમાં ગયા. કશ્યપજીએ કાશીમાં જઈને સાધના કરી છે. અને મહાદેવજી કાશીમાં પ્રસન્ન થયા અને કહ્યું માગો શું જોઈએ, કે બસ મારા દીકરાઓને મદદ કરો, બસ બીજું કંઈ નથી ભોળાનાથ. મહાદેવજી કહ્યું કે સુરભી નામની તમારી પત્નીથી હું 11 રૂપ ધારણ કરીશ, જાઓ. અને 11 રૂપ ધારણ કરીને હું આપના દીકરાઓને મદદ કરી અને દૈત્યોનું હનન કરીશ. એ સુરભી નામની કશ્યપની પત્નીથી 11 રૂપ ધારણ કરીને 11 રુદ્ર પ્રગટ થયા, જેને આપણે એકાદશ રુદ્ર કહીએ ને. મોટા ભાગના આપણે લોકો કે એકાદશમો રુદ્ર છે હનુમાનજી, પણ નહીં. હનુમાનજી તો અલગ અવતાર છે. આ 11 રુદ્ર અલગથી ઉત્પન્ન થયા, જેના નામ છે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, શંભુ, ચંડ અને ભવ. આ 11 રુદ્ર છે ને. આ 11 રુદ્ર, તે રુદ્રા કાશ્યપા વીરા મહાબલ પરાક્રમા, બહુ મોટા બળવાળા હતા, પરાક્રમી હતા. દૈત્યાન જગનુશ્ચ, દૈત્યોને મારનારા હતા, દાનવોને મારનારા હતા. અને દેવ સહાયકાર, દેવતાઓને સહાયરૂપ થવાવાળા હતા. દેવતાઓને જ્યાં જ્યાં પણ સહાય જોતી હોય તો દેવતાઓની સાથે લડવા માટે જ્યાં જ્યાં યુદ્ધ થયા ત્યારે આ બધા એકાદશ રુદ્ર લડવા માટે આવ્યા. એવા ભગવાનના 10 અવતાર મહાકાલ કલ્પમાં આ એકાદશ રુદ્રના અવતાર, અસંખ્ય અવતારો થયા છે. એમાં હનુમંત અવતાર પણ થયો. એની અંદર એક અવતાર થયો છે પીપલાદ અવતાર. પીપલાદ ઋષિ હતા, એ પણ શિવનો અવતાર હતા.
આપણે વૃત્રાસુરની કથા સાંભળી છે કે વૃત્રાસુર નામનો રાક્ષસ ને એને કોઈ મારી શકે એમ હતું નહીં. એક પણ અસ્ત્ર ને શસ્ત્રને મારી શકે એમ હતા નહીં. એણે ભગવતીની ઉપાસના કરી હતી સમુદ્ર કિનારે, કે મને એક પણ શસ્ત્ર મારી ન શકે, એક અસ્ત્ર પણ મને મારી ન શકે. માં ભગવતી ને તથાસ્તુ દેવી ભાગવતમાં કથા છે એની સુંદર, ભાગવતજીમાં પણ છે અને શિવપુરાણમાં પણ છે. પણ એક કથામાં આશીર્વાદ આપ્યા છે માં ભગવતી ને પછી તો વૃત્રાસુરને કોણ મારી શકે? ત્યારે બધા દેવતાઓ નારાયણ પાસે ગયા. નારાયણે કહ્યું કે છે એક શિવનો ભક્ત જેનું નામ છે દધીચી. દધીચીએ અથર્વવેદનો સૌથી મોટો પ્રચાર કર્યો છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે દ્વારિકામાં 4 વેદ ભણાવવામાં આવે. આ એક જ આપણા ગુજરાતમાં એક જ એવું સ્થાન છે કે દ્વારિકા જે 4 વેદો ભણાવવામાં આવે. બાકી એક પણ જગ્યા ગુજરાતમાં નથી જ્યાં 4 વેદ ભણાવવામાં આવે. સૌથી મોટું સંસ્કૃતિનું સંરક્ષણ દ્વારિકામાં થાય છે. દ્વારિકામાં શારદાપીઠ, આદ્ય ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ સામવેદનું સંરક્ષણ કરે છે. સામવેદીઓ ઘણા બધા આપ્યા છે, એમાંથી એક શાસ્ત્રીજી સામવેદી બ્રાહ્મણ છે, સામવેદી આપ્યા છે. અથર્વેદી આપ્યા છે દ્વારકાએ. ગુજરાતમાં જેટલા પણ અથર્વેદીઓ છે ભેટ ઓનલી ફોર દ્વારકાની છે. યજુર્વેદી અને ઋગ્વેદી, અત્યારે પણ ઋગ્વેદ ભણાવવામાં આવે છે. દ્વારકા શા માટે જવાનું કોઈ કહે તો એને કહેવાનું કે દ્વારિકામાં રોજ માટે 4 વેદનું આવર્તન થાય એટલે ત્યાં જવાનું. વેદની ઉર્જા લેવા માટે દ્વારકા જવાનું. 4 વેદોનું સંરક્ષણ દ્વારકામાં થાય છે. દ્વારકા એટલે ભગવાને અહીંયા આવ્યા છે તો એનો મતલબ છે ભગવાન વિઝન સાથે આવ્યા છે. મેં તો એકવાર ક્યાંક હસતા હસતા કહ્યું જેને જમીન લેવી હોય દ્વારકામાં લઈ નાખ્યો, વીઘાના 50 લાખ થશે. આજ નહીં તો કાલે. ભલે અત્યારે જમીનની કિંમત નથી, ખાલી બોક્સાઇડ જ નહીં, આટલા બધા અહીંયા એટલું બધું નીકળશે અહીંયાથી કે એની કોઈ સીમા નહીં. દ્વારિકાધીશ એમનામ અહીંયા આવ્યા હોય, આખા વિઝન સાથે આવ્યા હતા. ખાલી અત્યારે એક નાનકડી કંપની આવી, ભવિષ્યમાં કેટલીક જેમ કચ્છ ડેવલપ થયું ને આખું સમુદ્ર કિનારે, એમ આખું આ દ્વારિકાની ભૂમિ આ કુરંગાથી લઈને બધું ડેવલપ ન થાય તો કહેજો. બહુ લાંબા વર્ષો છે નહીં, વીઘા લેવા હોય લઈ નાખે હો રોકાણ માટે. હા, સમૃદ્ધ લોકો લઈ નાખે. દ્વારિકાની કિંમત થવાની જ, કારણ કે જ્યાં ભગવાનના, આપણે કહેતા કે ઓહો અમારે ઘેર કોઈ સંતોને કઈ પગલા કરો નહીં અમારું ઘર પાવન થઈ જાય. જ્યાં સંતોના પગલા પડતા હોય ભૂમિ પાવન થઈ જતી હોય તો જ્યાં દ્વારિકાધીશના પગલા પડ્યા હોય પાવન ન થાય? આજ નહીં તો કાલે સૂર્યની આગળ કદાચ આમ આવી જાય વાદળાઓ તો સૂર્ય દેખાવો થોડો બંધ થઈ જાય, તો થોડાક સમય માટે બંધ થાય, બાકી તો પાછો ઉદિત થવાનો છે. એટલે બોક્સાઇડ નીકળી છે. મને કોઈએ પૂછ્યું હતું, લાંબાના લોકો મને મળ્યા હતા ટ્રેનમાં. એને એક ભાઈ બહુ બૌદ્ધિક વિચારના વ્યક્તિ હતા. એણે મને પૂછ્યું કે સ્યમંતક નામનો મણી હોય એમાંથી 8 બાર સોનું નીકળતું, એવી કથા આવે છે કે ભાગવતજીમાં, પણ એવો કોઈ મણી હોય એમાંથી કે 8 બાર સોનું નીકળે? કે અમને માનવામાં ન હોય કે મણીમાંથી 8 બાર સોનું નીકળે. મેં કીધું એ કથાને બરાબર આજના આધુનિક સંપ્રેક્ષમાં જોવી હોય તો એટલું કહી શકાય કે સૌથી પહેલા એ સત્રાજીત નામના યાદવ સેનાપતિએ સૌથી પહેલા બોક્સાઇડની ખાણ એને શોધી હતી. હાજે 8 બાર સોનું નહીં, બોક્સાઇડ ઘણું બધું આપે છે. આ બધા જે સમૃદ્ધિ છે બોક્સાઇડની તો છે. એનો મતલબ સૌથી પહેલી ખાણ શોધનારો સત્રાજીત હતો. એણે સૂર્યના પ્રકાશમાં કઈ જગ્યાએથી બોક્સાઇડ મળે એનું સંશોધન એણે કર્યું હતું. એવી રીતે પણ મૂલવી શકાય. પણ મારે મૂળ વાત એ કરવી છે કે વૃત્રાસુર દધીચી નામના જે ઋષિ હતા, અથર્વેદી હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રચાર કોઈએ કર્યો હોય અથર્વેદનો તો દધીચીએ કર્યો છે. દધીચી સૌરાષ્ટ્રના તમામ પ્રદેશોમાં ફર્યા છે. દધીચી અહીંયા દ્વારિકામાં પણ રહ્યા છે, સોમનાથમાં પણ રહ્યા છે. અમારે તો એક આશ્રમ છે દધીચીનો આશ્રમ, જ્યાં અશ્વિની કુમારો બંને લોકો, વિસણવેલ નામનું ગામ છે ગડુ પાસે, એ વિસણવેલ ગામ પાસે દેવધરા નામનું ગામ છે. એ દેવધરા નામના ગામમાં અશ્વિની કુમારો ઉતર્યા હતા, એટલે દેવતાઓની ધરા કહેવાય. અત્યારે એનું અપભ્રંશ નામ દેવધરા થઈ ગયું છે. દધીચીનો ત્યાં આશ્રમ હતો. દધીચીને એ બંને અશ્વિની કુમારો કહે કે અમને બંનેને તમે બ્રહ્મ વિદ્યા આપો. આમણે કહ્યું કે હું બ્રહ્મ વિદ્યા આપને કેમ આપી શકું? સ્કંદ પુરાણમાં આમની કથા છે, પ્રભાસખંડમાં. હું બ્રહ્મ વિદ્યા આપને આપી ન શકું કારણ કે તમે વૈદ્ય લોકો છો.
વૈદ્ય લોકો બ્રહ્મ વિદ્યાનું પાચન ન કરી શકે. મને મનાય છે, જો હું કોઈને બ્રહ્મ વિદ્યા આપીશ તો મારું મસ્તક ઇન્દ્ર કાપી નાખશે. આપણે કહ્યું ભલે મસ્તક કાપી નાખે, અમે ડોક્ટર છીએ, આપને પહેલાથી મસ્તક લગાડી દઈએ. ઘોડાનું મસ્તક લગાડ્યું. તમે અમને બ્રહ્મ વિદ્યા આપો ને પછી આ મસ્તક કાપી નાખશે, પછી અમે પાછું મસ્તક તમારું લગાડી દેશું. અને ઘોડાનું મસ્તક લઈને એને ગુફામાં બ્રહ્મ વિદ્યા કોઈ જોઈ ન જાય એ જગ્યાએ આપી. એટલે બ્રહ્મ વિદ્યાને એક અશ્વશિરા પણ નામ આપવામાં આવ્યું છે, ઘોડાના મુખથી આપવામાં આવી છે. અને તીર્થ સ્થાનમાં જ વિદ્યા ફલિત થાય. એટલે તીર્થ તો હોવું જોઈએ. ગુફામાં કંઈ તીર્થ નહોતું એટલે એને ત્યાં ગુપ્ત રીતે ગુફામાં ગંગા પ્રગટ કરી. એ ગુપ્ત ગંગા આજે પણ આદરી ગામમાં છે. આદરી ગામના એ અંદર રીતે એને પ્રગટ કરી. ત્યાં મહાદેવજીની સ્થાપના કરી. નાગનાથ મહાદેવ છે ત્યાં. શિવના સાનિધ્યમાં જ વિદ્યા ફલિત થાય. અને પછી ઇન્દ્રએ મસ્તક કાપી નાખ્યું. પછી ફરી દધીચીનું મસ્તક લગાડવામાં આવ્યું. આ દધીચી ગુજરાતમાં તો ફર્યા, પણ દધીચીનો સાચો આશ્રમ જો જોવો હોય તો નૈમિષારણ્યમાં છે. ક્યારે તમે નૈમિષારણ્ય જાઓ તો દધીચીનો આશ્રમ છે. અને બધા દેવતાઓ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે કહ્યું કે એક ભક્ત છે શિવનો ભક્ત, જેના હાડકા તપથી એકદમ પ્રકાશમાન છે. એના હાડકાનું વજ્ર બનશે તો વૃત્રાસુર મરશે. તમે નૈમિષારણ્યમાં જાઓ, દધીચી નામના ઋષિ છે અને એ તમને સૌથી વધારે મદદરૂપ થશે. અને દધીચી પાસે ગયા છે. દધીચી અને એની પત્ની સુવર્ચા આ બંને સાધનામાં બેસેલા હતા. દેવતાઓએ આવીને દધીચીની પ્રાર્થના કરી. દધીચી એક જ સેકન્ડમાં ઓળખી ગયા કે જ્યારે એટલા બધા ભેગા થઈને આવે ત્યારે સમજવાનું કે ક્યારેક નાઇટના આગેવાનો નીકળ્યા હોય 10-12 તો સમજ કે ફાળો લેવા જ આવ્યા છે અને મોટો જ ફાળો આપવો પડે, ખબર જ પડી જાય. એટલે બધા દેવતાઓ આવે, ખબર પડી કે કોઈ મોટા કાર્ય માટે આવ્યા છે. અને ત્યારે સમજદાર વ્યક્તિઓએ પત્નીને બાજુમાં ન રખાય. એવા માટે ન રખાય કે સ્ત્રીઓનું હૃદય છે એ શા માટે આવ્યા હોય તો ખ્યાલ છે નહીં. સુવર્ચા નામની પત્નીને કહ્યું કે દેવી, તમે આપણો બીજો આશ્રમ છે જ્યાં ભોજનનો પ્રબંધ કરો આ બધા માટે, આગતા સ્વાગતા માટે, હું આમને મળીને આવું. દધીજી કહ્યું બોલો. કે દેવતાઓ માટે વૃત્રાસુર બધાને મારી નાખનારો બન્યો, એક પણ અસ્ત્રથી મરે એમ છે નહીં. આપના હાડકાઓ વજ્ર સમાન છે. આપના હાડકાના તેજથી મરશે, એટલે આપના હાડકા જોઈએ છે. આ દેવતાઓને એ પણ યાદમાં આવ્યું કે અમે એ પોતે મરી જશે ને એના હાડકા આપી દેશે. કોઈના ઘરે જઈને મૃત્યુ માગ્યું છે અને એ મૃત્યુ માગ્યું છે ત્યારે એમણે કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં. પોતે આખા એક દર્ભની ગાય બનાવીને એને સજીવન કરીને આખા શરીરમાં ગોળ ઘી લગાડ્યા. ગાય આખા શરીરને ચાટી ગઈ છે ચામડી સાથે, ખાલી હાડકા વર્યા. અને એનો જે મેરુદંડ હતો, આખું જે મેરુદંડ હતું એમાંથી વજ્ર બનાવવામાં આવ્યું. એના મસ્તક હતું એમાંથી બ્રહ્મશીર બનાવવામાં આવ્યું વિશ્વકર્મા દ્વારા. અને એ હાડકાઓ લઈને વૃત્રાસુર ઉપર પ્રહાર કરવામાં આવ્યો અને વૃત્રાસુરનું રામ નામ સત્ય થયું. પણ એના પત્નીએ ત્યાં બધી વ્યવસ્થા કરી, પણ બીજા આશ્રમે તો આવ્યા જ નહીં. પત્નીને થયું કે હજી કેમ ન આવ્યો મારા પતિ દેવતાઓને લઈને. જ્યારે આવ્યા ત્યાં તો એના શરીરના અમુક હાડકાઓના અંગ નીચે પડેલા હતા ને ખબર પડી કે આ તો મારા પતિના હાડકા લઈ ગયા છે. અને ત્યારે એણે સુવર્ચાએ શાપ આપ્યો કે તમે બધા એટલા બધા સ્વાર્થી થઈ ગયા કે મારા પતિને મને વિધવા બનાવી નાખી છે. તસ્માચ્ચ સર્વે પશવો ભવંતુ, જાઓ તમે બધા પશુ હૃદયના થઈ જશો, તમે પશુ જેવા થઈ જશો. તમારી અંદર દયા જેવું કંઈ રહેશે જ નહીં. તમારી બુદ્ધિ પશુ બુદ્ધિ થઈ જશે. એટલે તો દેવતાઓને જોજો, મોટે ભાગે કથાઓ આપણે સાંભળી હોય કે દેવતાઓ પર ભીડ પડે ત્યારે બ્રહ્માજી પાસે જાય, એ પોતે વિચારી જ ન શકે, એ પશુ બુદ્ધિ છે. પોતાની વિવેક દ્વારા એનો નિકાલ ન કાઢી શકે એ પશુ બુદ્ધિ. આ સુવર્ચાનો શ્રાપ છે. અને એ સમયે સુવર્ચાએ વિચાર્યું કે મારા પતિ નથી રહ્યા તો મારે સતી થવું છે. એ પોતે સતી થવા માટે બેસી ગયા. અને જેવા સતી થવા માટે બેસી ગયા, આખી ચિતાને સળગાવવામાં આવી છે. અને પહેલાના સમયમાં સતી જે પ્રથા હતી, આપણે એક સમયમાં, અત્યારના સાંપ્રત સમયમાં બરાબર નહોતી, પણ એ સમયમાં આક્રમણકારીઓ છે, આક્રમણકારીઓ 16,000 એક સાથે જોહર કરતી હતી. આક્રમણકારીઓ ત્યારે એવી સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર ન કરે, આખી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન ન થાય. એટલે એ સમયને અનુરૂપ હતું. એટલે જ્યારે સતી થવા ગયા ત્યારે પણ ના પાડી. આપણે ત્યારે બધા સતી થતા એવું જ નહીં, ઉપરથી આકાશવાણી થઈ કે તમે સતી ન થાવ. તમારા દધીચીના અંશ રૂપે એક પરમ તેજ પરમાત્માના રૂપે સાક્ષાત શિવનો અવતાર તમારા ગર્ભમાં છે. તમે સતી થશો, બળી જશો તો બ્રહ્મ હત્યા પણ થશે ને બાળ હત્યા પણ થશે.
તમે ગર્ભવતી છો એટલે તમારે આત્મહત્યા, તમારે સતી થવાનું નથી. આ એક પ્રકારની આત્મહત્યા, બાળ હત્યા અને બ્રહ્મ હત્યા છે. પણ પછી એ ઉતરી ગયા નીચે. પણ પછી સમય ઘણો બધો હતો. હવે પતિ વિના એ રહી શકે એમ હતા નહીં. એને આશ્રમ સૂનો લાગતો હતો. હવે દીકરા માટે જીવવું પણ પતિ વિના રહી શકે એમ હતા નહીં. એટલે એને સૌથી પહેલા પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા અને પતિનું ખૂબ સ્મરણ થયું. એને બાજુમાં રહેલો એક કાળો પથ્થર અણીદાર પોતાના પેટ ઉપર લગાડ્યો. પેટને ચીરી નાખ્યું પોતે, અને અંદર રહેલા બાળકને પેટમાંથી પોતે બહાર કાઢ્યો છે. અને પછી પોતે પીપળાના વૃક્ષ નીચે રાખીને કહ્યું કે આપ જો શિવ અવતાર હોય તો આપ પોતાનું રક્ષણ કરી લેજો. હું મારા પતિના લોકમાં જઈ અને ભોળાનાથ આપનું ભજન કરી સીધા એ જતા રહ્યા. અને સતી થઈ ગયા, પોતે બળીને ભસ્મ થઈ ગયા પોતા પતિનું સ્મરણ સાથે. અને આ જે બાળક પીપળાના વૃક્ષ નીચે રહ્યા એ બીજા કોઈની પીપલાદ ઋષિ થયા. એ શિવનો અવતાર હતા. ગર્ભવતી રે પોતાનું શરીર ન માળ્યું. પહેલા પથ્થરથી પોતાના પેટને વિદીર્ણ કર્યું. સિઝરિયન પેલું વેલું થયું હોય તો મેડ ઇન ઇન્ડિયા સુવર્ચા. આ સુવર્ચાએ પેલું વેલું એનું સંશોધન કર્યું છે, પેટમાંથી બાળકને બહાર કાઢીને. અને પછી તો રુદ્ર નમસ્કાર કરીને જતા રહ્યા. બ્રહ્માજીએ એનું આવી નામ આપ્યું પીપલાદ. પીપળાના વૃક્ષ નીચે હતા. પીપળાના મૂળ ખાઈને રહ્યા છે. નાનપણમાં અનરણ્યની કન્યા સાથે, પદ્મા સાથેના વિવાહ થયા. પણ બધાને પૂછે કે મારા માતા પિતા, તો બધા લોકો નૈમિષારણ્યમાં કથા કહે કે તારા માતા પિતાનું મૃત્યુ આવી રીતે થયું. તો એણે ત્યાંના જ્યોતિષવિદોને બતાવ્યું કે મારું આવું થવાનું કારણ શું. બધાએ જ્યોતિષ લોકોએ આમ જોઈને બતાવ્યું, તમને શનિની પીડા હતી, અને શનિની પીડા હોવાના કારણે તમે માતા પિતાના સુખથી વંચિત થઈ ગયા છો. આને વિચાર કરી લીધું કે હવે મારે શનિની પીડા મને ભોગવવી પડી ને એવી બીજા કોઈને ભોગવવી જ ન પડે. એના માટે મારે સાધના કરવી છે, અને એ સાધના બીજા કોઈની, મારે મહાદેવની સાધના કરવી છે. અને મહાદેવની સાધના માટે એ પોતે જતા રહ્યા કાશી. અને કાશીમાં જઈને એણે સાધના તપ કર્યું છે, ઉગ્ર તપ કર્યું છે, ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે. અને એ મંત્રનો જાપ કરતા કરતા ભગવાન પ્રસન્ન થયા છે. ભોળાનાથ કહ્યું કે માગો શું જોઈએ. ત્યારે પહેલું વહેલું એને માગ્યું છે કે આજ પછી એક પણ બાળકને શનિની પીડા ન થાય. 16 વર્ષ સુધી શનિ એને પીડા ન કરે. ભોળાનાથ મને એ આશીર્વાદ આપો. એટલે આજે પણ એના આશીર્વાદથી આપણા ગામડામાં બધા કે બાપ જીવતા ભાઈ દીકરાને શનિ ન નડે, એ કહેવત આમાંથી આવી છે. 16 વર્ષ સુધી શનિની એને પીડા કોઈ બાળકને ન મળે. આશીર્વાદ પીપલાદે લીધા છે. અને જેટલા પણ શિવ ભક્તો હોય એનો કુંડલીમાં શનિ વિકૃત હોવા છતાં પણ એને શનિ પીડા ન આપી શકે. આમાં અમુક લોકો કહે કે અમે શનિની પીડામાં માન્ય નહીં ને શનિ આમ છે ને, ઘણા લોકો એવું હોય છે. પણ મને સમજાવો, અહીંયા જામખંભાળિયા પાસે એક સેન્ટર પડ્યું હતું, જામનગર અને જામખંભાળિયાની વચ્ચે. સેન્ટરનું સારું નામ પણ હતું. એમાં એ કલર થેરપી હતી. આખા શરીરમાં, આપણા શરીરમાં જાની વાલી પીનારા છે. 7 રંગોથી બનેલું આ શરીર છે. જેમ ષડચક્ર છે એમ 7 રંગો પણ શરીરમાં છે. આપણે ક્યારે વિચાર આવ્યો કે કરેણના ફૂલમાં કરેણનું ફૂલ પીળું જ શા માટે થાય? જાસૂદના ફૂલમાં જાસૂદનું ફૂલ લાલ જ શા માટે થાય? ક્યારેક કોઈ ઔષધિઓના જાણકાર લોકોને પૂછો ત્યારે એ કહેશે કે એ જે કલર લે છે ને સૂર્યમાંથી કલર લે છે. સાથે સાથ રંગ સૂર્યમાં છે. અને એ વૃક્ષ એને પીને જે તૃપ્ત થઈ જાય ને ત્યારે ફૂલના રૂપમાં એ પોતાનો રંગ બહાર કાઢે છે. સૂર્યમાંથી લીધેલો રંગ છે, એ તૃપ્ત થઈને બહાર કાઢે છે. આ શરીર જાનીવાલી કોઈ પણ રંગ તમારા શરીરમાં ઓછો થાય. 6 ડોક્ટરોના અભિપ્રાય છે, આ અમેરિકાના ડોક્ટરો છે, અને આ લંડનના ડોક્ટર છે, અમેરિકાના ડોક્ટર છે. આ બધાનો અભિપ્રાય છે કે આપણા શરીરમાં આખી કલર થેરપી છે. તમને જે શરીરમાં કલર ઘટતો હોય ને એ તમને કાચની બહાર એ થેરપીમાં એવું કરવામાં આવે. કાચની બહાર તમને ઊભા રાખવામાં આવે. તમારા શરીરમાં બ્લુ પ્રકાશ ઘટે તો બ્લુ કાચની પાછળ ઊભા રાખવામાં આવે. પછી લેસર કિરણોને છોડવામાં આવે એટલે બ્લુ પ્રકાશ તમારા શરીરમાં જાય. આ બધી વીટીઓ પહેરી શું છે? એ રત્ન છે એક પ્રકારનું. એ પથ્થર છે, રેસાવાળો પથ્થર. એ સૂર્યના કિરણોને પકડે, પછી નીચે ટચ થતો હોય, અંદર પ્રકાશ પૂરો પાડે. ઉપર પીળો હોય તો પીળો, બ્લુ હોય તો બ્લુ, લાલ હોય તો લાલ, લીલો હોય તો લીલો, પ્રકાશ પૂરું પાડવાનું કામ કરે છે. જે લોકોના શરીરમાં લીલો પ્રકાશ ઘટી જાય ને આંખે દેખાવાનું ઓછું થાય, એટલે લીલો પ્રકાશ જેમાંથી મળતો હોય એવા ખોરાક ખાવાની વાત છે.
એમાંથી લીલો પ્રકાશ મળે. જેના શરીરમાંથી પીળો પ્રકાશ ઘટે એના શરીરમાં એ પાચન ન કરી શકે, પાચન શક્તિ ઘટી જાય. જે લોકોને શરદી સૌથી વધારે થતી હોય એ ખાલી પીળો રૂમાલ રાખે ખીચામાં, અનુભવ કરે કલર થેરપીની શું મહત્તા છે. જેને સૌથી વધારે શરદી થતી હોય પીળા જ કપડાં પહેરે, પીળા કપડાં પહેરે એને શરદી ન થાય. બધું પીળું કરે, ચાંદલો પીળો, બંગડી પીળી, બધું પીળું, અને સૂર્યનો પ્રકાશ પડે પીળા ઉપર એટલે એને શરદી ન થાય. આજ એક પણ ડોક્ટરનું દવાખાનું તમે જોવો તો એ કોઈ દિવસ લાલ નહીં હોય. લાલ પ્રકાશના રૂમમાં ચારે તરફ લાલ દિવાલ હોય, ત્યાં બેસવામાં આવે તો માથું ચડી જાય, તત્કાલ તાવ વધી જાય. લીલો પ્રકાશ છે એ શાંતિ આપનારું છે. એટલે તો ડોક્ટર ઓપરેશન કરવા આવે ત્યારે એના કપડાઓ લીલા કલરના હોય છે. એટલે મને એવું લાગે રામદેવજી લીલા ઘોડા ઉપર બેસે છે. એટલે અમુક ધર્મના લોકોના ઝંડા પણ લીલા રાખવામાં આવ્યા, શાંત રહી, બાકી તો ક્યાં જાય. હા, એના માટેની વ્યવસ્થા છે. એટલે તો આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું અત્યારે ચાલે છે અભિયાન, એમાં એક રંગ લીલો છે. અને લીલો રંગ એટલે જ્યારે શાંતિની અનુભૂતિ થાય, જ્યારે એકદમ શાંત, શાંતિ, હરિયાળી. અને જ્યારે હરિયાળી હોય ત્યારે આંખને ઠંડા રખ થાય, જ્યારે મગજ શાંત ઠંડો હોય ત્યારે આગળ વધાય. એટલે તો આપણી લાઇટોમાં લીલી લાઇટ હોય ત્યારે આગળ વધવાનું હોય, સ્ટોપ સમય. લાલ લાઇટ થઈને રોકાઈ જવાનું, કલર થેરપી. મારે એનાથી પણ આ આખી અમે એક પ્રયોગ કર્યો વેરાવળમાં એક રબારીના દીકરા ઉપર. થોડોક મગજથી ગાંડો હતો એ. અમે એની હું જ્યોતિષને મહત્તા આપવા માટેની, બાકી જ્યોતિષ એક મોટી ગણના છે એ કહેવા માટે. અમે એનો શરીરમાં શનિ હતો. આ પૃથ્વી છે, તમારો જન્મ અહીં થયો છે, અહીં આપણે દ્વારકામાં અહીં જન્મ થયો છે, તો આ બધા ગ્રહો ફરતા હોય, પ્રકાશ પાડી ન શકે. એ પ્રકાશ ઘટતો હોય એટલે તમે આંતરિક બીમારીઓ, શારીરિક બીમારીઓ એટલે માનસિક પણ બીમારીઓ, શારીરિક રહ્યો, માનસિક રહ્યો એટલે આર્થિક એમનેમ થઈ જાવ. લીલો એને બ્લુ પ્રકાશ ઘટતો હતો એટલે શનિનો બ્લુ પ્રકાશ છે. અમે એના ઘરનો આખો રંગ બ્લુ કરાવડાવ્યો, એની કાચની બારીઓ બ્લુ કરાવી, એને પાણી પીવાનો ગ્લાસ કાચનો બ્લુ રખાયો. એ સૂર્યનું એક જે કાચનું છે એ કાચનું પાણી છે એ બ્લુ રંગનું આખું કરાવડાયું. એ જમવા બેસે તો એમાં ફૂડ કલર પણ બ્લુ નાખે. 6 મહિના સુધી પ્રયોગ કર્યો. અત્યારે છોકરો ગાંડોની સાજો છે, 50% બદલી ગયો છે. આ કોઈ બની બનાવેલી વાત નથી, પણ આ કલર થેરપી છે. રંગો સૌથી મોટું કામ કરે છે. શનિની પીડા શિવ ભક્તોને ન થાય એના માટે એને પ્રાર્થના કરી છે. શિવજીની ઉપાસના કરવાથી બ્લુ કલર ઓટોમેટિક મળી જાય એના મંત્રો અને આદિથી. એટલે એને વરદાન માંગ્યું છે. અને બીજા બધાને શનિની પીડા ન થાય, એ સહન ન કરવી પડે એવું આ ઋષિએ માંગ્યું છે. આજે પણ શનિની પીડા જેને હોય એ 3 ઋષિઓના સ્મરણ કરે. આ 3 નામ બોલે એટલે તમારા શરીરમાં ઓટોમેટિક કલર થેરપી, બ્લુ પ્રકાશ ઓટોમેટિક આવવા માંડે છે. પીપલાદ બોલો, ગાધી અને કૌશિક આ બોલો એટલે કલર થેરપી કામ કરવા માંડી જાય. એટલે શનિની પીડા એને એમ ન મળે. ગાધી કૌશિક શૈવ પીપલાદ મુનિ શનૈશ્ચરતાં પીડાં નાશયન્તિ સ્મૃતાસ્ત્રયઃ. આનો આ સ્મરણ કરવાથી આ થઈ જાય. બાકી તો આજ નહીં તો કાલ આપણું આયુષ્ય આમને આમ વીતતું જશે. એ આયુષ્યમાંથી બહાર નીકળવા માટે એક કામ છે, ભગવાનનું ભજન, ભગવાનનું નામ, ભગવાનનું ભજન. આપણે પણ આવા રોગ ન આવે ને, એટલે તો આપણે સૌથી વધારે રોગ આવતા હોય એ આસો મહિનામાં આવે. શરદ ઋતુ રોગોની માં છે. ને હમણાં શરદ ઋતુ ચાલુ થાય, મંદવાડ ચાલુ થાય એ પહેલાં આપણે બધા શરદ ઋતુમાં નવરાત્રિમાં જપ કરવા બેસી જઈએ. ત્યારે જપ કરીએ તો એ બીમારી દૂર થાય. આપણા ઘરે આપણે જુવારા વાવીએ, ઘટ સ્થાપન કરીએ, એમાં પણ સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ છે અને પ્રબળ જંતુ નાશકતા છે. એટલે પણ દૂર થાય ને. એમ ન થાય તો આપણે બધા ગરબે રમીએ એટલે પણ રોગ દૂર થાય. એટલે આપણે 11નો સમય થઈ ગયો છે. જે પોતે આમામ સે થતા હોય, થાક બાક લાગ્યો હોય, જે વડીલોને જલબલ પીવા જવું હોય, સેજ પગ મોકળો કરવો હોય પગ મોકળો કરે. બાકી બહેનોનો રોજ માટેનો ક્રમ છે કે 10 મિનિટ માટે એક
નૃત્યનો, એક રાસનો, એક ભગવાન સાથે એકાકાર થવાનો એક રાસનો ભાવ છે. રાસના ભાવ સાથે આપણે બધાય કે રાસમાં જોડાઈએ. બહેનો અને ભાઈઓ થોડાક હજુ આપણે 2 કલાકે થોડાક સ્વસ્થ થઈ જાય, પાછા 1.5 કલાક બેસી શકીએ એ ભાવના સાથે વચ્ચે ઇન્ટરવેલ અમારા માટે નહીં, પણ જે લોકો વયોવૃદ્ધ હોય એના માટે સેજ મોકળાણ થવાનો માર્ગ અને બહેનો માટે રમવા માટેનો માર્ગ. તમે પામ્યા